ભારતીય જનતા પક્ષના નેજા નીચે જુદા જુદા રાજ્યોમાં અનેકવિધ જવાબદારીઓ સંભાળી રહેલા, સંભાળી ચૂકેલા અને આખા દેશને જેમણે માર્ગદર્શન આપ્યું છે અને સમસ્ત બ્રહ્મ સમાજને પણ જેમણે નેતૃત્વ પૂરું પાડ્યું છે એવા વિશિષ્ટ મહાનુભાવો આજે આપણા અમદાવાદમાં પધાર્યા છે. એટલે ગુજરાતી તરીકે હું એ સૌનું સ્વાગત કરું છું અને બ્રાહ્મણ સમાજને પણ અભિનંદનને આભાર માનું છું કે આવા વિશિષ્ટ મહાનુભાવો આપણે ત્યાં નિમંત્રણ આપીને આપે બોલાવ્યા અને એમના માર્ગદર્શન મેળવવાનું, એમના વિચારો જાણવવાની ઉત્તમ તક આપણને સૌને આપી. આજે આપણી વચ્ચે ઉપસ્થિત સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા અને જેમણે માનનીય અટલ બિહારી વાજપેયીજીના નેતૃત્વ નીચે પણ દાયકાઓ સુધી કામ કર્યું છે અને ઉત્તર પ્રદેશ અને ભારત સરકારમાં અનેકવિધ સેવાઓ આપી છે એવા આપણા મહેમાન તરીકે પધારેલા અમારા સૌના વડીલ વરિષ્ઠ માર્ગદર્શક માનનીય કલરાજ મિશ્રાજી, એમનું પ્રવચન આપણે સાંભળ્યું. 83 વર્ષ 83 યર એમની ઉંમર છે, પણ એમના વિચારો, એમનું માર્ગદર્શન, એમની પ્રવચન કરવાની છટા એ આપણે બધાએ જોઈ અને વાજપેયીજીના દર્શન મને તો એમનામાં થયા. એવા કલરાજજી આપણી વચ્ચે પધારેલા, આપણા પડોશી રાજ્ય મધ્યપ્રદેશ કે જ્યાંથી નર્મદા મૈયાનું પવિત્ર પાણી આખા ગુજરાતને પ્રાપ્ત થાય છે અને ગુજરાતની સમૃદ્ધિ જેના કારણે વધી છે એ નર્મદા મૈયાના આશીર્વાદ જ્યાંથી આપણને પ્રાપ્ત થાય છે એવા મધ્યપ્રદેશના ઉપમુખ્યમંત્રી માનનીય રાજેન્દ્ર શુક્લજી, જેમણે પણ એમના રાજ્યની અંદર હમણાં મધ્યપ્રદેશ સરકારે જે બિઝનેસ સમિટ કરી, જેમ આપણે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ કરીએ છીએ એવી પદ્ધતિથી જે આયોજન કર્યું ને એમણે જે માહિતી આપી કે લાખો કરોડ રૂપિયાનું રોકાણ મધ્યપ્રદેશમાં આવવાનું છે, એવા આપણા ખૂબ સ્નેહી મિત્ર કહેવાય એવા રાજ્યના ઉપમુખ્યમંત્રી માનનીય રાજેન્દ્રજી, આપણા ઉત્તરાખંડ જ્યાંથી બધી જ પવિત્ર નદીઓ નીકળે છે, ગંગા મૈયાજી જ્યાંથી નીકળે છે એવા પવિત્ર રાજ્યમાંથી આપણે ત્યાં પધારેલા કેબિનેટ મંત્રી શ્રી સુબોધ ઉનિયાલજી. આપણે બધા કોમન સિવિલ કોડની વાત કરીએ છીએ, પણ ઉત્તરાખંડ સરકારે તો કોમન સિવિલ કોડ અમલમાં પણ લાવી દીધો છે અને ભારતનું પહેલું રાજ્ય બન્યું છે. ત્યાંથી પધારેલા શ્રી સુબોધજી, આપણા ત્યાં સંસદ સભ્ય માન્ય શશાંક મણિ ત્રિપાઠીજી, જેઓએ પણ ખૂબ સુંદર માર્ગદર્શન આપણને આપ્યું ને ખૂબ વિદ્વતાથી બ્રાહ્મણોને રોજગારી અને ઉદ્યોગ અને સંસ્કૃત સાથે સાંકળી લેવાની વાત કરી. એવા આપણા મહેમાનશ્રી, આપણા વાઇસ ચાન્સેલર માનનીય રમેશ ભારદ્વાજજી, પૂર્વ મંત્રી ઉત્તર પ્રદેશ શ્રી વિરેન્દ્ર તિવારીજી, આપણા ત્યાં જેમણે આયોજન કર્યું છે એવા ભરતભાઈ, યજ્ઞેશભાઈ, અત્યારે મંચ ઉપર બિરાજમાનના અમારા મિત્ર ભૂષણભાઈ, ભારતીય જનતા પક્ષના મહિલા મોરચાના પ્રમુખશ્રી, મંચ ઉપરના સૌ મહેમાનો, ઉપસ્થિત સૌ વડીલો, ભાઈઓ, માતાઓ, બહેનો અને બ્રહ્મ સમાજના અગ્રણીશ્રીઓ, આ ચોથું સમિટ છે જેમાં મને ઉપસ્થિત રહેવાનો લાભ મળ્યો છે. સૌથી પહેલી સમિટ ગાંધીનગરમાં કરેલી અને એમાંથી જે સફળતા પ્રાપ્ત થઈ એના કારણે આ ચોથી સમિટ પણ આપણે યોજી રહ્યા છે અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, અનેક મહાનુભાવો પણ અહીંયા આશીર્વાદ આપીને ગયા છે. આ સાયન્સ સિટી સેન્ટર આપણું એવું છે કે જ્યાં આગળ અનેક પ્રકારની સાયન્સની, વૈજ્ઞાનિક
પ્રવૃત્તિઓ પણ મોટા પ્રમાણમાં થાય છે. બ્રહ્મ સમાજ એ દુનિયાનો જૂનામાં જૂની જ્ઞાતિ કહેવાય. બધી ઘણી જ્ઞાતિઓ બદલાતી જતી હશે, નામ બદલાતા જતા હશે. ઘણી જ્ઞાતિઓ એમ કે અમને આમ નહીં કહેવાનું, હવે અમને આ નામથી બોલાવવાની. પણ બ્રાહ્મણ સમાજ, મારી જાણકારી ને મારી અલ્પ જાણકારી પ્રમાણે ફક્ત બ્રાહ્મણ સમાજ વિશ્વમાં એવો છે, ભારતમાં એવો છે કે જેણે કદી એવું નથી કીધું કે અમને બ્રાહ્મણ તરીકે નહીં કહેવાના. બ્રાહ્મણ એ આપણી ભારતની ઓળખ છે. બ્રાહ્મણ ફક્ત જ્ઞાતિ નથી. બ્રાહ્મણ સમાજ, બ્રાહ્મણ જ્ઞાતિ એ ભારતની સંસ્કૃતિ છે, ભારતનો ધર્મ છે, ભારતનો આત્મા છે. આત્મા કદી બદલી ના શકાય. જો આત્મા શરીર છોડી દે તો માણસ એ નિર્જીવ થઈ જાય છે. પણ ભારતને સજીવ રાખવાનું કામ, ભારતને સક્રિય રાખવાનું કામ, ભારતને હજારો વર્ષથી જીવિત રાખવાનું કામ જો કોઈએ કર્યું હોય તો ફક્ત ને ફક્ત બ્રહ્મ સમાજ છે. આ બ્રહ્મ સમાજ કોઈ ક્ષેત્રે એવું નથી કે જેમાં કામ ના કરતો હોય. શિક્ષણ હોય, આરોગ્ય હોય, પ્રોફેસરો હોય, શિક્ષકો હોય, ડૉક્ટરો હોય, વકીલો હોય, વૈજ્ઞાનિકો હોય, ઈસરોના વૈજ્ઞાનિક હોય, આપણા ડિફેન્સ સેક્ટરમાં કામ કરતા વૈજ્ઞાનિકો હોય, દુનિયાભરમાં આપણી જે ફાર્માસ્યુટિકલ કંપનીઓ છે એના વૈજ્ઞાનિક હોય, બધા ક્ષેત્રમાં બ્રહ્મ સમાજ અગ્રેસર છે. રાજકારણની અંદર પણ આપણી આઝાદીને 75 વર્ષ થયા. આ 75 વર્ષમાં આપણે જોઈએ છીએ કે મોટાભાગનું દેશનું માર્ગદર્શન એ બ્રહ્મ સમાજે કરેલું છે. ત્યારે હવે એને આગળ વધારવાનું કામ જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમગ્ર દેશની 140 કરોડની જનતાના સહયોગથી કરતા હોય, દરેક જ્ઞાતિ જાતિ સમાજને એનો લાભ મળતો હોય, અને આપણે જાણીએ છીએ કે મોદી સાહેબનું જે સૂત્ર છે, સૌનો સાથ સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. કોઈ એક વ્યક્તિ, કોઈ એક સમાજ, કોઈ એક રાજ્ય નહીં, પણ આખું ભારત વર્ષ એક થાય એ કામ મોદીજી જ્યારે કરતા હોય ત્યારે એમાં બ્રહ્મ સમાજ કોઈ પણ સેક્ટરમાં સહેજ પણ પાછળ ન રહે એ માટે ગુજરાતના યુવાન બ્રહ્મ સમાજના યુવાનોએ જે એક આ બીડું ઝડપ્યું છે કે બધા જ ક્ષેત્રમાં બ્રાહ્મણો આગળ છે તો ઉદ્યોગમાં પણ બ્રાહ્મણો આગળ વધવા જોઈએ. એ કામ જે રીતે તમે કરી રહ્યા છો અને તબક્કાવાર એને જે સફળતા મળી રહી છે એના બદલ તમને સૌને અભિનંદન આપું છું. આમ તો આપણે બધા સાથે મળીને વિકાસ કરીએ, પ્રગતિ કરીએ, દેશની એકતા કરીએ. આજે દુનિયાનું આખું રાજકારણ બદલાઈ ગયું છે. દુનિયાના પરિપ્રેક્ષમાં આપણા વક્તાશ્રીઓએ બધાએ કહ્યું કે ગ્લોબલ ઇન્ડિયા જ્યારે દેખાતું હોય દુનિયામાં, અમેરિકા હોય, રશિયા હોય, ચીન હોય, જાપાન હોય કે યુરોપ હોય, આ બધાની સામે આપણે જ્યારે આગળ વધી રહ્યા હોઈએ, આપણા દેશની બધી જ જગ્યાએ જ્યારે માન્યતા દુનિયાભરમાં પ્રાપ્ત થતી હોય ત્યારે આપણે પણ એમાં પાછળ ન રહીએ. અને ગુજરાતમાં બ્રહ્મ સમાજ ખૂબ સક્રિય છે, ખૂબ અગ્રણી છે. બધા સાથે હળીમળીને હંમેશા સામાજિક કામો, ધાર્મિક કામો, સેવાકીય કામો જ્યારે બ્રહ્મ સમાજ કરે છે તો ઉદ્યોગમાં, વેપાર ધંધામાં, બિઝનેસમાં પણ બ્રાહ્મણો વધુ ને વધુ સક્રિય થાય. એ માટે જે આ બ્રાહ્મણ મેગા બ્રહ્મ સમિટ જે કરી છે એમાં આપણા વિશિષ્ટ મહાનુભાવો જે પધાર્યા એમણે માર્ગદર્શન આપ્યું, એનો ખૂબ લાભ આપણને આવનારા સમયમાં થશે. ત્યારે મને તો સતત આ પ્રવૃત્તિ જોડાયેલો રહેવાના કારણે હું જોઈ શકું છું કે ઘણી જગ્યાએ બ્રાહ્મણો ફક્ત ઉદ્યોગમાં નહીં પણ કન્સ્ટ્રક્શન વ્યવસાયમાં, બીજા બધા વ્યવસાયમાં ખૂબ આગેવાન છે. ત્યારે આમાં પણ અગ્રણી સ્થાન પ્રાપ્ત કરે અને મહાનુભાવો, વડીલોએ જે માર્ગદર્શન આપ્યું છે એ માર્ગદર્શન પ્રમાણે આપણે બધા કામ કરીએ એવી બધાને વિનંતી કરું છું. આમ તો સમય થયો છે, બ્રહ્મ ભોજન થવાનો બધાનો ટાઈમ થઈ ગયો એટલે કોઈને જમ્યા વગર રખાય નહીં. પણ ભાઈનો બહુ આગ્રહ હતો કે તમારે બોલવું જ પડશે એટલે હું થોડું બોલ્યો છું, એટલે ક્ષમા કરશો.
બધાને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા અને આપણે બધા સાથે મળી ભારતનો અને ગુજરાતનો દેશનો વિકાસ કરીએ એવી ભગવાન પરશુરામ આપણને શક્તિ આપે એવી પ્રાર્થના